નમસ્કાર, આપ જોઈ રહ્યા છો છે કે ગુજરાતી વાત કરીશું ચિત્તલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા 103મો નેત્ર યજ્ઞ યોજાયો હતો। સમગ્ર વાત કરીશું ચિત્તલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિત્તલ સંત રણછોડ બાપુ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચિત્તલની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે અરવિંદભાઈ પૂનાભાઈ નાડોદરાના સહયોગથી 103મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રોહિતભાઈ મહેતાના પ્રમુખ સ્થાને યોજાયેલ સેવા યજ્ઞનું ઉદ્ઘાટન ખોડલધામના સમાધાન પંચના અધ્યક્ષ મનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દાતા પરિવારમાંથી ધીરુભાઈ પાનેલિયા સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અધ્યક્ષ પ્રવચનમાં રોહિતભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સારા કાર્યમાં સેવાનો ભાવ હોય તો 15 વર્ષથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન થાય છે। નેત્ર નિદાન કેમ્પમાં 140 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી 40 દર્દીઓને રાજકોટની સંત રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે નેત્રમણીના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા। જે કે ગુજરાતી સાથે નટવલાલ ભાતિયા, દામનગર। રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે 103મો નેત્રદાન સંપન્ન થયો, જેમાં 140 દર્દીઓને તપાસવામાં આવ્યા, જે પૈકી 40 દર્દીને રાજકોટ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે લઈ જવા